નમસ્કાર ઉમેદવાર મિત્રો, અંતે શિક્ષણ વિભાગની કામગીરી શરૂ કરવામાં આવી. સંપૂર્ણ ભરતીની પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. 183 સામે 140 શિક્ષકો આવ્યા આમને સામે. મિત્રો, શું અપડેટ મળી છે કાયમી ભરતી રિલેટિવમાં, જ્ઞાન સહાયક રિલેટિવમાં શું અપડેટ મળી છે એના ઉપર પ્રોપર આજે ચર્ચા કરવાના છે. જેથી વિડીયો છે અંત સુધી જુઓ. અને મિત્રો, તમે આપણી ચેનલ ઉપર નવા પધારેલા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી જરૂરથી એકવાર વિડીયો છે શેર કરો, જેથી આવી કરારવાળી ભરતીઓ છે એ રદ થાય. આ મિત્રો, મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ. અને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્કશનની મુલાકાત એકવાર જરૂરથી લેજો. તો અપડેટ શું છે તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી છે રિપોર્ટ છે જે તમને જોવા મળી રહ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં 183 સામે 140 શિક્ષકોની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. હવે મિત્રો, આ ખાલી જગ્યાઓની ઘટ ક્યાં પૂર્ણ કરવામાં આવશે, ક્યાં સુધીમાં? બીજી અપડેટ શું છે તો ભુજથી સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકના શિક્ષણ માટેની કામગીરી છે એ અંતે શરૂ કરવામાં આવી રહી છે. એટલે કે તમારી જે જે પ્રોસેસ છે એની કામગીરી છે એ હવે શરૂ કરવામાં આવી રહી છે. મિત્રો, કંઈ ના કંઈ જ્ઞાન સહાયક છે હવે ફાવી રહી છે. કેમ કે જો જ્ઞાન સહાયક છે યોજના જો સફળ થઈ ગઈ તો મિત્રો, તમારા કાયમી ભરતીના ચાન્સીસ બહુ ઓછા જોવા મળશે. જેથી આપણે ટપાલ જે વિડીયો પણ આપણે પહેલાં બનાવેલો હતો કે ટપાલનો જે માધ્યમથી શિક્ષણ મંત્રીને પત્ર લખો. અધરવાઇઝ બીજી જે અપડેટ છે એ આપણે આપી હતી. વિડીયો નથી જોયો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની મુલાકાત જરૂરથી લેજો. જય હિન્દ, જય સંવિધાન.